के गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल गोविंद मेरो है, गोपाल मेरो है, बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, ओ श्री बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, श्री बाके बिहारी नंदलाल 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 मेरो है, गोविंद मेरो है, हरि बोल, हरि बोल, हरि बोल, गोविंद मेरो है, गोपाल मेरो है, श्री बाके बिहारी नंदलाल 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 मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, ભગવાન ઋષિ પ્રગટ થઈ હિરણાક્ષને મુક્તિ આપી છે. પ્રહલાદજીને કહ્યું, પ્રહલાદ બેટા, આવવામાં તો મોડું નથી થયું. નહીં પ્રભુ, નહીં, ऐसा मत કહે. માંગ માંગ, શું આપું? પ્રહલાદજી કહે છે, પ્રભુ આપે મને માંગવાનું કહ્યું એટલે એનો અર્થ એમ થાય કે મારા હૃદયના ઊંડા ઊંડા ખૂણે કંઈક વાસના પડી છે, એ વાસનાનો નાશ કરો. અબ કછું નાથ ન ચાહીએ, મારે કંઈ જ નહીં. અને પ્રભુએ પોતાના પિતાને કેવો પુત્ર થયો કે જે પોતાના પિતાને પણ મુક્તિના દ્વાર સુધી લઈ જાય છે. પ્રહલાદજીને શાસન થયું, માનવ ધર્મની ચર્ચા આવી, 9 પગથિયા ભક્તિના બતાવ્યા છે. સપ્તમ સ્કંદનો પ્રધાન મંત્ર છે, 9 પગથિયા ભક્તિના આવો વહી મંત્ર કા હમ ગાન કરેं. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવા. 9 પગથિયા પ્રહલાદજી બોલ્યા છે.
હે માનવ, હરિ સુધી પહોંચવા માટે, હરિને પ્રિય થવા માટે, અથવા તો આપણને આપણી પ્રમાણિકતા માટે, આપણી પ્રમાણિકતા માટે, આપણી સાર્થકતા માટે 9 પગથિયા છે ભક્તિના. રામચરિત માનસમાં પણ 9 પ્રકાર અને અહીંયા પણ 9 પ્રકાર છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 7 ભક્તિ જીવ સાધ્ય છે અને 2 ભક્તિ ઈશ સાધ્ય છે. 7 ભક્તિ આપણે સ્વયં કરી શકીએ. જેમાં આપણને લોભ છે એવો લોભ યાને પૈસા એમાં નથી. એટલે જો લોભને તો માર્યો છે એટલે ભક્તિના પગથિયા પણ પૈસા વગરની ભક્તિ બતાવે છે પ્રહલાદજી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ વંદનમ દાસ્યમ દાસ્ય સુધી આપણું જીવ સાધ્ય. કોઈનો શરણાગતિમાં બેસ, કોઈના શરણમાં બેસ, દાસ્ય ભક્તિ છે. યા ગુરુ યા હરિ. બીજાને વંદન કરીએ પણ એક ભક્તિ છે. આપણે કોઈને સામા મળીએ અને કોઈ આપણને જય શ્રી કૃષ્ણ જય સિયારામ કરે ત્યારે સમજવું કે આપણું અહીં હાલનું સાર્થક છે. સામો વ્યક્તિ વંદન દૂરથી વંદન કરે, જય સિયારામ કરે, જય શ્રી કૃષ્ણ કરે. કલ્પના કરો કે આપણે સામા મળીને એને રામ યાદ આવે છે. એટલે આપણી એટલી તો સાર્થકતા કરીને કે સામે વ્યક્તિને રામ યાદ આવે છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ હાથ જોડે એટલે સમજવું કે આપણું અહીંયા ચાલવું. અને અત્યારે તો નવી ફેશન આવી છે, હાય હાય કરતા વયા જાય. હલો હાય કરી. ઘણા થોડી મેસેજમાં મને કે તમે બાપુ આમ હાય લખી નાખો ને તો મને એમ થાય કે આ બાપુનું વોટ્સએપ હું હાય. ઘણા ગાડી ઉપર નીકળે તો એ બાપુ જય જય, આપણે કેવી ન્યા રહેજે, હું જય જય. એ જમાનો બદલાયો, ગાતાની કોઈ કથા કેવી છે. ભાઈ તમારે એક લાઈન ગાવી હોય તો ગાઈ નાખો. વેગ દિલના વિરામ નો પમાડશો. એ જમાનો બદલાયો, સમય ક્યાં છે? કથા તો સમય એક મહિનો સળંગ એમે 6 કલાક બોલીને તોય ભાગવતજી કેવી રીતે પૂરું થાય એવી કથા છે. એક પ્રકરણમાં અરે એક ભક્તિ પર 3 કલાક બોલી શકાય. શ્રવણ કેમ કરવું, કીર્તન કેમ કરવું, ભગવાન વિષ્ણુનું સ્મરણ કેમ કરવું,
એની બધી વિધિ આપી છે આમાં 9 પ્રકાર ભક્તિમાં, એમાં 7. જો માણસ ધારે તો 5, 6 અત્યારે શરૂ થાય, અત્યારે અહીંથી, અને છટક હોય 12 તારીખે. હમ તો જાતે અપને ગામ સબકો જય સિયા રામ, हम तो जाते अपने गांव सबको जय सिया राम, तो जाते अपने गांव सबको जय सिया राम, सबको जय सिया राम, सबको जय सिया राम, तो जाते अपने गांव सबको जय सिया राम, हम तो जाते अपने गांव सबको जय सिया राम। ધારે તો અત્યારે અહીંથી શરૂ થાય, નહીતર છતાં પણ અહીંયા સાંભળવા બેઠા છો એ મોટા મોટી એક ભક્તિ છે, શ્રવણમ. કથન ભક્તિ છે જ નહીં. અને શ્રવણ કરી બધા નીચે બેસે છે, બોલનાર ઉપર બે, અહીં ઉપર બે ગમે ત્યારે પડે, ઉપર બે પડે, ઉપર બેસે પડે, નીચે બે પડે ક્યાં? અને નીચે બેસે બધા જમીનદાર. એટલે શ્રવણ અને બીજું બે વસ્તુ ભેગી છે. આપને અનુકૂળ ન પડે તમે હાલતા થઈ શકો. અમારે અહીંયાથી 6:30 ક્યાં સુધી? 6:30 સુધી અહીં જ રહેવું પડે. બીજું 6:30 સુધી કથા ભલે અહીં બેસી, પણ કથા કહેવા માટે જાગવું જ જોઈએ ને. તમારે ન મેળાવે તમે હોઈ જાઓ એટલે હારો પંખો ફરે હોય. આપણે લાગે આંખ બંધ કરી કથા સાંભળે, 3 કલાક હું ક્યાંય રહે. પણ જો આ ભાગવતના આ રામાનંદ ભવનમાં ભાગવત સાંભળતા સાંભળતા ઊંઘ આવે ને, તોય ભાગવતજીની મહાનતા છે. ઊંઘ તો લાવી દે છે કથા. ટીકડી લઈ લઈને ન સુઈ શકતા હોય, ઊંઘ લાવી દે કથા, તો પણ કથાનો એ સાર્થકતા છે. 2 રૂપિયાની 5 રૂપિયાની ટીકડી થાય તો મફત ઊંઘ આવી જાય. વળી જગાડીને શરબત પાય કે જાગો, શરબત આવ્યું, વળી પાછા પીને હોઈ જવાય. અમે કથા સાંભળવા જઈએ રે, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. એ સમય કાઢવાને કાજ, સમય કાઢવાને કાજ, સમય કાઢવાને કાજ, સમય કાઢવાને કાજ, એ મહારાજ કોઈ ધોતીએ મહારાજ, પછી દેવાની દેવા રે, મળે જ્ઞાન પછી એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. 9 પ્રકાર છે મેરે ભાઈ બહેન. શ્રવણ ભક્તિ મહાન છે. ભલે 2:30 થી 6:30 સુધી. અમને તો બધા જ ગામની બહેનો જે ઘરે રહે એટલે વહુ, એ જ આશીર્વાદ આપે છે ને અમારું આરોગ્ય સારું રહે કે 3 કલાક હાહુમાં તો ગયા. એ વહુનો જ આશીર્વાદ છે અમારી. કે અહીં બેઠા બેઠા બદર ગણતા વહુ શું કરે, પાણી લાય, એ તો ગયું. એટલે એ વહુના જ આશીર્વાદથી લહેર કરીએ છીએ. અને એમાં દેરાણી જેઠાણી હાવુમાં કે કથામાં જાઓ છો, દેરાણી જેઠા પણ હામાં ગઈ બલા. બહેનોની ભાષા અદભુત છે હો બધી. મોટા ભાઈ ને
માજી રહેતા હોય કે નાના ભાઈ આમ તો અહીં આંટો મારવા આવે ને ત્યાં બેનો બોલે આ મીંદડી હવે જ કરે છે, અહીંથી ટળતી જ નથી. અને જો હાહુ માં સ્વીકારી લે કે હું મીંદડી કહું છું, નહીતર સંભળાવી દે આ મીંદડી અહીંથી ટળતી જ નથી. ખેર બહેનોના આશીર્વાદ અને બહેનોથી કથા રૂડી લાગે. આ 2 કે 3 દિવસ ભાઈઓથી ન રૂડી લાગે એવી વાત નથી કહેવાની, પણ અમે કંઈક સરસ ગાઈએ તો બહેનો ફટ લઈને ઊભા થાય, ભલે કથામાં જે થવું એ થાય, પણ અમારે જ નાચી લઈએ. એટલું તો એનામાં ઉદારતા છે કે ભગવાન આગળ આપણો ઠુમકો રાજી કરી દઈએ. ભગવાન પાસે કીર્તન થઈ જાય, આપણી મંજૂરી અરજી મંજૂર થઈ જાય. દીકરાને લગ્નમાં તો બધા બહુ નાચે છે, કૃષ્ણમાં કેટલા નાચે છે, કૃષ્ણ પ્રાગટ્યમાં કોણ નાચે છે. એટલા માટે હું કાયમ સતત કહેતો રહું છું કે આપણા ભારતમાં, એમાં ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 80 વર્ષના ઘરડા, 80 વર્ષના જુવાનોનો પાર નથી. 80 વર્ષના જુવાનો અને 30 વર્ષના ઘરડાનો કોઈ પાર નથી. આપણે કઈ ઘરડા 30 વર્ષના, હા 30 વર્ષના હોય અમારેથી શું થાય કથામાં, અમે તો માયાના જીવડા એટલે સમજી લો કઈ ઘરડો. અને જે હરિકીર્તનમાં ઉભો થાય એ જ યુવાન, બીજો કોણ યુવાન? ભગવાનના કૃષ્ણ નામમાં જે નાચવા ઉભો થાય એ જ યુવાન. એનું ભગવાન આરોગ્યનું ધ્યાન રાખે. તો 7 પ્રકારની 9 પ્રકારની ભક્તિ બતાવી: શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણ, પ્રભુની સેવા, અર્ચન, વંદન અને દાસ્ય સુધી જીવ સાધ્ય ભક્તિ છે. અને 2 ભક્તિ ઈશ્વર કૃપા કરે તો આવે, કારણ કે સખ્ય તો એ આપણને સખા બનાવે અને આત્મનિર્ભરની શક્તિ તો એ આપે. તો 7 ભક્તિ જીવ સાધ્ય અને 2 ભક્તિ કૃપા સાધ્ય છે. અને કૃપા કાં તો ઈશ કૃપા કરે કાં તો ગુરુ કરે. 2 ભક્તિ ઈશ સાધ્ય છે. આમ 7 પ્રકારની ભક્તિ, 9 પ્રકારની ભક્તિ બતાવી, સપ્ન સ્કંદ અસદ વાસના પૂરી કરી અને અષ્ટમ સ્કંદના આરંભમાં અહીંયા વળી મનુ મહારાજના વંશનો વિસ્તાર આગળ કરતા મનુ મહારાજની એક પુત્રી અને એના ઉદરથી પ્રભુએ એને સ્તુતિ કરી. કારણ કે બલિએ જો 100મો યજ્ઞ પૂરો થઈ જાય તો ઇન્દ્રનો ઇન્દ્રાસન જાય, એટલે બધા દેવોએ મળી અને સ્તુતિ કરી. અને દેવોની સ્તુતિ સાંભળી અને અહીંયા ભગવાન વામનજી પ્રગટ થયા છે. જય જયકાર થયો. વામનજીને ઉપરી સંસ્કાર કરવામાં આવે છે અને વામનજી બલિના 100મા યજ્ઞમાં પ્રવેશ કરે છે. અને 100મા યજ્ઞમાં પ્રવેશ કરતાની સાથે આ કથા જાણીતી છે એટલે વિસ્તાર કરતો નથી. પણ બલિને બાંધવા માટે પહેલા સંકલ્પ કરાવે છે અને 3 ડગલા પૃથ્વી માગી અને 3 ડગલા જમીન લઈ અને આકાશ, પાતાળ અને સમગ્ર બ્રહ્માંડ માપી લીધું. 3જું ડગલું ક્યાં મૂકવું? બલિ કહે છે મારા માથા પર મૂકો, કારણ કે આમાં પણ 5 તત્વ રહેલા છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. અને એ બલિને જે બાંધવા ગયો હતો એ ખુદ બંધાઈ ગયો. આવો એક લાઈન ગઈ અને આપણે આગળ વધીએ. વિષ્ણુ વામન
એવો મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા આજ વિષ્ણુ 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 વામન થઈ હાલ્યા રે આય વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. એ આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ બલિને નિર્વાણ આપતી વખતે બલિને ખુદ બાંધવા ગયેલો, ખુદ બંધાઈ ગયો. જ્યારે ભગવાન વામન માંથી વિરાટ બન્યા, ને વામન સ્વરૂપ તો એવું દિવ્ય હતું. બલિ રાજાની એક પુત્રી રત્નાવલી, એને એમ થયું ઓહો યુવાન હતી, એ વામનજીનું રૂપ જોઈ એના પર મોહિત થઈ, પુત્ર ભાવમાં મોહિત થઈ અને કહ્યું મારા લગ્ન થાય ત્યારે ભગવાન આવો જ મને એક સુંદર બાળક આપે તો ભગવાનની કૃપા અને ભગવાનની પૂજા મેં સાર્થક કરી કહેવાય. પુત્ર ભાવ જાગ્યો કે આવો મારે ત્યાં પુત્ર થાય તો હું એને પૈપાન કરાવું, આવી ઈચ્છા થાય. અને એ જ વામન જ્યારે વિરાટ થયા ત્યારે એ જ રત્નાવલીને એમ થયું કે આને મારી નાખો. એટલે એ જ રત્નાવલી દ્વાપર યુગમાં પૂતના તરીકે જન્મી અને બંને ઈચ્છા પ્રભુ પૂરી કરે. જો ગત જન્મની ઈચ્છા પણ ઠાકોરજી દ્વાપર યુગમાં પૂરી કરી. એટલે પૂતના પ્રભુને પૈપાન કરાવવા આવે છે, મારવા પણ આવે છે. બંને ભાવ ઠાકોરજી પૂરા કર્યા. આમ અષ્ટમ સ્કંદને વિરામ આપી સમુદ્ર મંથનની કથા કરીને 14 રત્ન નીકળ્યા અને એને વિરામ આપી નવમ સ્કંદનો આરંભ કર્યો. સૂર્યવંશની કથા કહી. સૂર્યવંશના રાજાઓની બહુ જ મહાન કથાઓ છે બધી. એ કથાને વંદન કરીએ. સૂર્યવંશમાં અનેક એકથી એક ચડિયાતા રાજાઓ થયા. એમાં એક દશરથજી અને એના પુત્ર ભગવાન રામજીનું પ્રાગટ્ય બતાવ્યું છે. 2 અધ્યાયમાં કથા છે. ભાગવતજીમાં માત્ર 2 જ અધ્યાય રામ અવતારની કથામાં. એકવાર એનો જય જયકાર કરીએ, કારણ કે આ તો રામાયણ ભવન છે અને રામ ઉપાસકો છે, એટલા માટે એકવાર જય જયકાર કરી અને એ રામાયણજીને અર્પણ કરી. એક શ્લોકી રામાયણ ગાય આપણે, એટલે ભગવાન રામજીના ચરિત્રને ન્યાય મળે. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી જય. આદો રામ તતો સમુદ્ર તરણ લંકાપુરી રાવણ કુંભ પર બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી જય. રામજી કી નિકલી સવારી, રામજી કી લીલા. રાજા के लेना है नारी. एक तरफ लक्ष्मण एक तरफ सीता, एक तरफ लक्ष्मण एक तरफ सीता. बीच में रवत बिहारी राम
राम जी की लीला है प्यारी, राम जी की निकले सवारी, राम जी की लीला है प्यारी। આમ સૂર્યવંશમાં એક પછી એક રાજાઓ થયા. એ જ વંશમાં આગળ દુર્વાસા દત્તનો વંશ ચાલ્યો અને એ જ વંશમાં ચંદ્રવંશમાં સૂર્યવંશની અંતર્ગત ચંદ્રવંશમાં અયાતિ રાજા થયા. શુકાચાર્યની પુત્રીને એની સાથે લગ્ન કર્યું અને વૃષપ્રભાની પુત્રીની સાથે શર્મિષ્ઠા દેવી એની સાથે એનું લગ્ન કર્યું અને પુરુવંશમાં રંતીદેવ મહારાજ થયા અને એના વંશની અંદર અયાતિ યદુને ત્યાં વસુદેવજી અને વસુદેવજીની એક પુત્રી સુરસેનની એક પુત્રી દેવકીજીનો વિવાહ, સાતમી પુત્રી દેવકીજીનો વિવાહ વસુદેવજી મહારાજ સાથે કરે છે. વિસ્તારથી આપણે હજી કાલ પ્રમ દિવસ સમજવાનો પ્રયત્ન કરશું કે દેવકીજીના એ સમયમાં રોહિણીજી નંદાલયમાં વિરાજિત છે. અહીંયા પૃથ્વીએ પ્રાર્થના કરી, ગાયના રૂપમાં દેવતાઓએ સ્તુતિ કરી, પ્રભુએ આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું આપની ગુરુતાનું હરણ કરીશ. અને એ ન્યાયે પ્રભુએ યોજના કરી અને દેવકીજીનો વિવાહ વસુદેવજી સાથે થયો છે. કંસ વળાવવા માટે આવે છે. પોતાના કાકાની પુત્રી પ્રણીતા છે એને વળાવવા માટે વૃષ્ણિ કુળમાં યદુવંશની પુત્રી જાય છે. કંસ વળાવવા આવે છે. કથા ખૂબ જ જાણીતી છે. કાલે એના મૂળ તાત્વિક અર્થો ઉપર જઈશું આપણે. કે વસુદેવ કોણ છે, દેવકી કોણ છે, રોહિણી કોણ છે, યશોદા કોણ છે, નંદ કોણ છે, કંસ કોણ છે, મથુરા નગરી એટલે શું, ઉગ્રસેન એટલે શું, આ બધાના તાત્વિક અર્થો સમજી ત્યારે ભાગવત આપણને સમજાય. જે બીજાને આનંદ આપે એનું નામ નંદ, જે બીજાને જશ આપે વોહી યશોદા, જે બીજાને આનંદ આપે, જે બીજાને જશ આપે એને ત્યાં કનૈયો આવે. ભલે દેવકી જન્મે, દેવકી એ સાત્વિક બુદ્ધિનું પ્રતીક છે. વસુદેવ એ મનનું પ્રતીક છે. અને વસુદેવ અને સાત્વિક બુદ્ધિ જો એક બાજુ મન અને બુદ્ધિ મથુરામાં નિવાસ કરે છે અને મથુરા યાને દેહ વિસ્તારથી કાઢે. હે કંસ, તું જેને મૂકવા જાય છે એ દેવકીનો 8મો ગર્ભ તારો નાશ છે. પોતાની બહેનને વાળ પકડીને મારવા માટે તલવાર ખેંચે છે. વસુદેવજી યોગ્ય ઉપાય કરીને કીધું કે હે કંસ, તમે મહાન યોદ્ધાઓ છો, પૃથ્વીના ગોળા ઉપર આપનો સામનો કરી શકાય એવો એક પણ રાજા નથી અને તમે આ તમારા બળની સમાજમાં હાંસી થાય, અવગણના થાય અને એ જગ્યાએ તમે તમારા બળની વાતો કરો છો અને તમારી એમાંય સ્ત્રી હત્યા. અને તું તો ક્ષત્રિય છે, ચંદ્રવંશ છે. અને બીજું, હું મિત્ર છું તારો. એ કંસ, દેવકીનો 8મો ગર્ભ જો તારો નાશ કરે તો હું તને મિત્ર તરીકે વચન આપું છું કે દેવકીથી જેટલા સંતાન થશે હું તને આપી દઈશ. પણ તું સ્ત્રી હત્યા શા માટે લે છે? અને તારા જેવા વીર પુરુષ સ્ત્રી અને એમાંય તારી બેન અને વિવાહિતા છે, પરણીને તું મૂકવા જાય છે. અહંકારી માણસના વખાણ કરો ને એટલે એને બહુ ગમે. આ અહંકારી છે. કંસને એમ લાગ્યું ના ના, દેવકીનો 8મો ગર્ભ, એમાં દેવકીને શા માટે મારી? મિત્ર તરીકે વચન આપ્યું. કથા બે રીતે છે, પણ એને શંકા ગઈ. અહંકારી માણસને શંકા જાય. પોતાના પિતાને જેલમાં પૂર્યા છે અને પોતે ગાદી પર આવી ગયો છે. ઉગ્રસેનને જેલમાં પૂર્યા છે. વસુદેવજી અને દેવકીજીને પણ જેલમાં પૂર્યા છે. પ્રથમ બાળકનો જન્મ થયો સમય જતા
વસુદેવ નિયમ પ્રમાણે આપવા ગયા છે. તાજો જન્મેલા બાળક ઉપર આવો ક્રૂર કંસ હતો, છતાં દયા આવી. એને કીધું નહીં નહીં વસુદેવ, મારે તો 8મા બાળકની ચિંતા છે, તું લઈ જા. કુંડા લઈને આવે છે અને નારદજી પધાર્યા. કંસને કીધું કરે, કંસ તું વિષ્ણુને ઓળખતો નથી કેમ? એક આવું સરસ ફૂલ બતાવીને 8 પાંખડી વાળું બતાવ્યું અને કહ્યું કે આમાં કયું પહેલું, કઈ પહેલી પાંખડી? આમ ફૂલ બતાવ્યું 8 પાંખડીનું કે આ પહેલું કે આ પહેલું, કે આ પહેલું કે આ પહેલું. આમ ગોળ ગોળ ફેરવતા જાય બ્રહ્મા નારદજી અને કે તું જો આ કહેતો હોય તો આ ફૂલ પહેલું, આ પાંખડી. એમ એને શંકા ગઈ કે તો મારી નાખું, એ હું કહેતો નથી. અંતે નારદજી એના માનસમાં શંકા કરાવી અને ત્યાંથી ચાલ્યા જાય છે. અહીંયા આ બાજુ દેવકીજી પ્રથમ બાળકને અને જ્યાં પૈપાન કરાવે છે પોતાની ગોદમાં, અને દોડતો કંસ આવી અને પૈપાન કરતા બાળકને ખેંચી, પગથી ખેંચી અને દિવાલ સાથે અથડાવી અને એનું મૃત્યુ દંડાયું. 6 બાળક જ કેમ માર્યા, 7મું કેમ નહીં, એના પણ અર્થો છે. 7મું બાળક તો ગર્ભપાત થયો. મથુરામાં વાત વ્યાપી ગઈ કે દેવકીનો 7મો ગર્ભ ગળી ગયો. ભગવાને પોતાની યોગ માયાની આજ્ઞા આપી કે દેવકીના ઉદરમાં મારી યોગ માયા છે, એને લઈ અને તમે રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કર્યું. દેવકીજીનો 7મા ગર્ભને રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો. અને અહીંયા વાત વ્યાપી ગઈ, 7મો ગર્ભ ગળી ગયો છે, એટલે 7મા ગર્ભની ચિંતા નથી. સમી જતા 8મો ગર્ભ, અને ભગવાને દેવકીજી અહીંયા બંધનમાં છે, ત્યાં પ્રભુનું પ્રાગટ્ય છે. ચતુર્ભુજ રૂપે પ્રભુ પ્રગટ થયા. પ્રભુની સ્તુતિ દેવકી અને વસુદેવજી કરે છે. પ્રભુની સાથે વાર્તાલાપ બહુ મોટો થયો. હે વસુદેવજી, મેં પૂર્વે નંદ અને યશોદાને વચન આપ્યું છે. એ તો પૂર્વે દેવહૂતિ ને કરદમ હતા, એટલે મેં એને વચન આપ્યું છે, તમે મારું બાલ સ્વરૂપ થઈ જાય એટલે ત્યાં મૂકી આવજો અને એને ત્યાં જન્મેલી પુત્રીને અહીં લઈ આવજો. કે પ્રભુ બોલો છો તો અમારી છે. ચતુર્ભુજે મોટો વાર્તાલાપ થયો, સ્તુતિ થઈ, અને પ્રભુએ પોતાના રૂપને વિસર્જિત કરીને બિલકુલ તાજું જન્મેલું બાળક બન્યા. પ્રકૃતિ પ્રભુની માયા છે. સાધનો તૈયાર હતા. ટોપલામાં વસુદેવજી બાલકન્યાના એ બાલરૂપ પ્રભુને સુવરાવી અને અષ્ટમીના દિવસે શ્રાવણ વદ 8મની મેઘલી રાતે 12 વાગે ટોપલા પરમાં લઈ અને યમુનાને પાર કરી, યમુનાનો સ્પર્શ કરી યમુના શાંત થઈ. યમુના ભરને લગી ઉછાલે, ક્યોંકि આજ સાગર નદી તક આયા. ઘટના આવી બને નહીં, કોઈ દિવસ સાગર સુધી ના આવે, પણ આજ તો સિંધુપતિ, કારણ કે ભગવાન વિષ્ણુનો તો નિવાસ સ્થાન ક્યાં છે? સાગરમાં છે. એટલા માટે સ્તુતિ છે એની. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરણં સર્વલોકનો એક જ નાથ, સર્વલોક એક નાથ. સર્વદેવ નમસ્કાર વિષ્ણુપતિ કચ્છ. બધા દેવોના નમસ્કાર ભગવાન વિષ્ણુને મળે.
જેમ બધી નદીઓ સાગરને મળે એમ આજ यमुना भरने लगी उछाले क्योंकि आज सागर नदी तक आया। खुद सागर માં નિવાસ કરનારા સાગરનો અધિપતિ એ ભગવાન કણિયાનો જમણા ચરણનો અંગૂઠો જા યમુનાને સ્પર્શ થાય, યમુના શાંત થઈ શેષ છાંયડો કરીને આવે છે, વરસાદ ન આવે એનો શેષ છાતો એક લાઈન ગાય અને ન્યાય આપી અને આગળ વધ્યું। ચુમ ચુમ બાજે ચુમ ચુમ બાજે ઘરિયા मेरे घर आए आए मेरे घर आए सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए। श्रावण वद आठम की रेन सुहामणी सुहामणी आनंद मंगल गाए सब ब्रज गामनी गामनी झरमर हर्षे भूलिया भक्त जन गुण को गाए रंग उड़ाते आए मेरे घर आए। सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए। मेरे घर आए आए मेरे घर आए। मेरे घर आए काना मेरे घर आए। बाजे घूंघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर नैन अंधेरी चंद्र स्वरूपी आ गए आ गए। माता यशोदा और हम सबको भागे भागे। माता यशोदा और हम सबको भागे ओ कांधे काली काली कांधे काली कामलिया कांधे काली कामलिया कांधे काली कामलिया मुख मलकाते आए नयना नचाते आए मेरे घर आए। बाजे घूंघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए। ओ मेरे घर आए आए
શું શબ્દો છે સતારના. મધ્યરાત્રિ વસુદેવજી દ્વાર ખટખાટે નંદજી જાગ્યા છે. યશોદાજી એક પુત્રીને જન્મ આપ્યો છે. પ્રસૂતિની પીડાના કારણે બેશુદ્ધ છે. એટલી બધી વેદના થઈ એટલે યશોદાજી બેભાન છે, બેશુદ્ધિમાં છે. અને વસુદેવજી દ્વાર ખટખટાયું, ટોપલામાં લાવેલા કનૈયાને આપ્યું અને કીધું કે પ્રભુની આજ્ઞા છે. હે નંદજી, પ્રભુએ કહ્યું એટલે આવ્યો છું. આ લાલાને લઈ લો તમે અને તમારી ત્યાં એક પુત્રીનો જન્મ થયો મને આપી. નંદજી પ્રસન્ન ચિત્તે યશોદાજીની બાજુમાં એક બાળકી, આજે જન્મેલી દીકરી, એને ટોપલામાં સુવડાવી. બાલકનૈયાના એ રૂપને યશોદાજીની બાજુમાં સુવડાવી દીધું. યશોદા તો બેશુદ્ધ છે, અહીંયા લઈને આવે છે. સવાર પડે છે. કંસને સમાચાર આપવામાં આવે છે. કંસ દોડતો આવે છે અને જ્યાં બાળકીને પૈપાન કરાવવા દેવકી તૈયાર થાય ત્યાં તો કંસ પહોંચી ગયો. ગોદમાંથી બે પગ પકડીને જ્યાં ખેંચી લીધી બાળકીને અને જ્યાં દિવાલની સાથે અથડાવા જાય ત્યાં તો હાથમાંથી એ બાળકી છટકી અને ખડખડાટ હાસ્ય કરતા આકાશમાં અષ્ટભુજાએ પ્રગટ થઈ. બોલીએ અંબે હાસ્ય કર્યું. અરે કંસ અને મારનાર તો ત્યારનો જન્મી ચૂક્યો છે. પ્રભુને પ્રગટ થવામાં આદ્ય શક્તિએ મદદ કરી એટલે એના અનેક રૂપો પૂજાય છે. આજે અષ્ટભુજાએ ભદ્રા અનેક રૂપો છે. અંબા, દુર્ગા, મહાકાલી. આ બાજુ કંસ ગભરાતો પોતાના ભવનમાં આવે છે. અહીંયા યશોદાજીની નણંદ યાને નંદની બહેન પોતાના ભાઈને ત્યાં આવી છે પ્રસૂતિની મદદ માટે. અને એકદમ નંદીની આવીને કહે છે. અને અહીંયા નંદજી ગૌશાળામાં છે, એ ગાયોની સેવા કરી રહ્યા છે અને એકદમ યશોદા તો બેશુદ્ધ છે. યશોદા અહીંયા બે શુદ્ધ છે અને નંદજીને પોતાના ભાઈને કહ્યું, ભैया दौड़िए क्या है कि हमारा भाभी ने एक लाला को जन्म दिया है. અને નંદજી દોડ્યા છે ગૌશાળામાંથી અને ગાયોની સેવા કરે ને ત્યાં જ સારા સમાચાર મળે. નંદજી જ્યાં દોડતા આવીને જ્યાં પ્રસૂતાલયમાં જ્યાં જોવે ત્યાં તો એ જ સમયે સમાચારના કારણે યશોદા શુદ્ધિમાં આવ્યા અને પોતાની પાસે એ બાલ સ્વરૂપ શ્યામ સ્વરૂપ ગોવિંદનું રમતું જોઈને ઉઠાવી લે છે અને જય જયકાર થવા લાગ્યો. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. રામાનંદ ભવનમાં આજે દ્વાદશીના દિવસે ભાગવતજીની કથા અંતર્ગત વ્યાસપીઠ ઉપરથી આ સર્વ શ્રોતાજનોને ભગવાન બાલકૃષ્ણની જન્મની વધાઈ હો, વધાઈ હો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ગોકુળ ધામ કી જય. અને સમગ્ર ગોકુળમાં ખબર પડી ગઈ કે નંદજીને જ્યાં એક બાળકનો જન્મ થયો અને બધા જ ગોકુળવાસીઓ એક સાથે દોડ્યા. નવમીના દિવસે
સમાચાર મળ્યા. આને લોકો ઝૂમતા ને નાચતા ને ગાતા બોલવા લાગ્યા, નંદ ઘેરા નંદ. આવો આવો એક ભાઈ આવો, બધાય આપો બધા. બહેનો, જેને ભગવાને પગ ઉપર દયા કરી જેને પગે પગ હારા હોય છે એ બધા કૃષ્ણ જન્મોત્સવમાં આનંદ મહોત્સવમાં પ્રેમથી ઉભા થાજો. અને જેને પગ દુખતા હોય ઉભા થાય એના પગ મટી જાય. જશોદા કો લાલો ભયો જય કનૈયાલાલ કી. યશોદા કો લાલો ભયો લાવો કનૈયાને લાવો. જશોદા કો લાલો ભયો જય કનૈયાલાલ કી. યશોદાનો લાલો ભયો જય કનૈયાલાલ કી. આવે છે. અરે આવ્યો, અરે આવ્યો, અરે આવ્યો. આવે છે આવે છે, આવે છે, કાનો ગોકુળમાં આવે છે. આવે છે મારો વાલો. એ લાંબી ઓળખી છે હો. આવે છે રે, આવે છે મારો કાનો ગોકુળમાં આવે છે. આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં જેલખાનામાં વાલ જન્મ જ લઈને, જેલખાનામાં વાલ જન્મ જ લઈને, સીધો ગોકુળ સીધાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. સીધો ગોકુળમાં સીધાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે.
ગોળ રાઉન્ડ કરો. એ રાઉન્ડ મારો હોંસરીમાં રાઉન્ડ લાંબો રાઉન્ડ મારો. અરે ચાલો હા. એ નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી જશોદા કો લાલો ભયો. કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી જશોદા કો લાલો ભયો. કનૈયા લાલ કી નરસિંહનો રે નાથ આયો, કનૈયા લાલ ગોપીઓનો નાથ આયો. કનૈયા લાલ એ મીરાનો શ્યામ આયો, કનૈયા લાલ કી ભક્તોનો નાથ આયો. કનૈયા લાલ ભક્તોનો નાથ આયો. કનૈયા લાલ કી એ જશોદા કો લાલો ભયો, કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ એ હાથી દિયો ઘોડો દિયા, મોર દિયો પાલ કે હાથી દિયો ઘોડા દિયા. મોર દિયો પાલ કે જશોદા કો લાલો ભયો, કનૈયા લાલ કે નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કે એ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ એ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી. યો. એ લઈને ઘૂમો કાનાને લઈને ઘૂમો બધા. ઘરર ઘરર ખોલ જાગર દેકર જાટ ભરે, ઘુમરી ઘુમરી કર જાટ ભરે. નવધાન ને દેકર સિમ જુલે નદી, નવ જોબન ભાગ ભૂલે. નવદીત કપોત ની પાખ ખુલે. મધુરા મધુરા એ લાંબો રાઉન્ડ મારો. હે સુને સુબાત કરે મન મોર
હા વાલા કોઈને નો દઈએ દાન રે મારા ગણો લીલીઓને સુરસ્યા રે મારા
જીનલાલ મોરલી ક્યારે વગાડે એ ખમા મારા ખમા 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 મારા નંદજીનલાલ મોરલી તે તો ક્યારે વગાડે પૂરે હોતી મારા શયન ભવનમાં પૂરે સુતી મારા શયન ભવનમાં એ સાંભળો મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી એ ખમા મારા નંદજીનલાલ મોરલી ક્યારે વગાડે માખણ મેલા રે વાલા શિકાય ઉપર ઝૂલતા માખણ મેલા રે વાલા શિકા ઉપર ઝૂલતા માખણ મેલા સને તો ઝુલાયો પર ઝૂલતા હે માખણ નીદડા ખાય મોરલી ક્યારે વગાડે માખણ મીંડળા ખાય મોરલી તારે વગાડે. હે ખમા મારા ખમા 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 મારા નંદજીનલાલ મોરલી ક્યારે વગાડી એ હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે હરી એ હરી હરી તે વનનો મોરલો રે ગીરધારી રે રાણી રાધા લખતી ઢેલ હોવન માળી રે રાણી રાધા લખતી ઢેલ હોવન માળી રે એ મોટા મોટા માધવપુર ગામડા રે ગીરધારી રે હે મોટા માધવપુર ગામડા રે ગીરધારી રે મોટા મોટા માધવપુર ગામડા ગીરધારી ચારણ સુરરાયના ધામ હોવન માળી રે ગારણ ચોરરાય નાથા ગીરધારી રે. હરે દેવનનો મોરલો રે ગીરધારી રે કાગળિયા લખી
હે મારા કાળજડા ઠરી ઠરી જાય રે સબલા તારા મનમાંથી. કાળજડા ઠરી ઠરી જાય રે કાનુડા તારા મનમાં. હે હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મનમાંથી. કાનુડા તારા મનમાં. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો. એ કોઈ કાનાને મનાવા રે જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો. સર સર પર સધર્ય પર સરેન સર સર પર સધર્ય પર સરયનું સર પર કરવર ધર વેલ કરે વેલ કરે. હરિહર સૂર્ય વર્ય સરયતિ મનહર દિવ્ય ઉર ઉર ભરત ફરે નિર્ખત નિર્પ્લવર પ્રવર નિર્ગર જર નિકટ મુકુટ શીર્ષ વરન મે ભણરવ પટ ફરર ફરાર પદ ભૂગર ભર સુંદર સા. ત્રીજ કી નવલાલા રૂપ રસાલા કરી વહાલા નંદલાલા. જાગી કવ જાલા વિપત વિશાલા દીન દયાલા નંદલાલા. આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા બનવારી મનવારી વામન શુભકારી મિત્ર મુરારી હે બિસારી ગિરધારી રે જીરે ગયે બિસારી ગિરધારી રે જીરે ગયે બિસારી ગિરધારી રે જીરે ગયે બિસારી ગિરધારી. બોલીએ બાલ બોલ કૃષ્ણ લાલ કી જય. આજ કે આનંદ નહીં ગોકુળ ધામ તું. આરતી માટે ઉત્સવ કરવાનો છે. આરતી સમૂહમાં બધા ઉતારશું ને કે આરતીનો ચડાવો કરવાનો કેમ કરવાનો છે. પણ આ કાનાને ઉત્સવમાં જેમણે જેમણે ભાગ લીધો છે, આનંદ મહોત્સવમાં ભાગ લીધો છે, જેમણે સાંભળ્યો છે, જેમણે આંખોથી જોયું છે, દ્રશ્ય અને શ્રાવ્ય બે એક સાથે છે. તો કાનાની વધાઈ ગાવા માટે અમે એક પારણું ગાઈએ છીએ ઠાકોરજીનું. હા, એના મમ્મીને બોલાવો. એના યશોદાની પ્રતિનિધિ છે, એને મમ્મી આપ છે. એના હાથે તોડાવરાવો. આજ બે આ દંપતીનું નામ અમને આપો, આ બે પતિ પત્નીના, એટલે એનું હાલરડામાં એનું નામ અમે ગૂંથીએ. પૂનમ ને બીજું જીતેશ. ઘુઘરડો વગાડું એ મારા કાના ને રમાડું. ઝૂલો ઝૂલો કામ છે. ઘરડો વગાડું મારા કાનાને રમાડું. ઝૂલો ઝૂલો પારણિયામાં કામ છે.
ઝૂલો પારણિયામાં કાન છે. મુખમાં સાકર આપું, મારા કાનને રુધિરે ચાંપું. ઝૂલો પારણિયામાં કાન છે. મુખમાં સાકર આપું, મારા કાને હૃદય રાખું. ઝૂલો ઝૂલો પારણિયામાં કાન છે. ચાંદા ચાંદા ચોળી અને રાધાને કાનની જોડી. ઝૂલો પારણિયામાં કાન છે. ચાંદા ચાંદા ચોળી અમૃતની જોડી ઝૂલો ઝૂલો પારણિયામાં કાન છે. ગોકુળની ગોપી આવે જબલા ટોપી લાવે ઝૂલો ઝૂલો પારણિયામાં કાન છે. એ ગોકુળ ગામની જો ને જબલા ટોપી લાવી ઝૂલો ઝૂલો પારણિયામાં કાન છે. ઘરડો વગાડું મારા લાલાને રમાડું ઝૂલો ઝૂલો પારણિયામાં કાન છે. એ ઘૂઘરડો વગાડું, મારા લાલાને રમાડું ઝૂલો ઝૂલો પારણિયામાં કાન હે ઝૂલો ઝૂલો પારણિયામાં કાન ઝૂલો ઝૂલો પારણિયામાં કાન છે. કોઈના ઘરે દીકરાનો જન્મ થાય ને બહેનો બહુ રાજી થાય. એટલે બીજું તો કાંઈ નહીં. જેને એક દીકરી હોય, દીકરી વાલી હોય 100 રૂપિયા આપો, દીકરો વાલો હોય 200 રૂપિયા આપો. એ ભાઈ મને દીકરી વાલી છે તો હું 100 રૂપિયા મારા તરફથી આપું. પોતાની દીકરી માટે 100 રૂપિયા આવી અહીંથી લઈ જાઓ ભાઈ, હાલો. ગાયોને ચારી ઓમ જય ગાના ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનિત સુગામે ઓમ જય કાના કાળા ઓમ જય ગાના ઓમ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રારમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મંગલમુરૈકાક્ષ મંગલાય નમો સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નારાયણી નમો
જલેન પ્રદક્ષિણાની ગંધપાપાની ધર્માત્રભૂતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે. આરતી મૂકી બે હાથ જોડે રાખો. આવા